બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, સીતારામ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. તો આપણે જો લંડન થી મહેમાન આવી ગયા છીએ. બધા પછી મને એમ કહે છે કે તમે લંડનમાં નથી રહેતા, અમે લેસ્ટર સિટીમાં રહીએ છીએ અને મહેમાન પ્રોપર લંડન થી આવ્યા છીએ. તો આપણે મહેમાન માટે અહીંયા ખમણ ને ચોળાફળી, ચાય ગરમા ગરમ બનવા માંડી છે. તો આપણે મહેમાનને તો મળીએ હવે. જય સ્વામિનારાયણ ભાભી કેમ છે? બસ જો શાંતિ શાંતિ. જય સ્વામિનારાયણ. અત્યારે અત્યારમાં શું કહેવાય, હનુમાન મંદિરે દર્શન કરી આવ્યા, આરતી કરી આવ્યા, ભાભી મળવા આવી ગયા. મળવા છો ને તમે બે માં દીકરો તો વાંધો નહીં. કૃષ્ણ લાવ અમાર કાથરોટ, હવે અમાર ચોળાફળી નો ઢગલો જ નાખ્યો. આવી જાઓ બધા ખાવા. ગરમા ગરમ ચોળાફળી, ગરમા ગરમ ખમણ સાથે ખાખરા ચાય લાવો. થેન્ક યુ. હો જય સ્વામિનારાયણ. ડાયરા ને કાના તને ગમે છે? સાચું કેજે કાના, કે યાદ આવે. 5 કિલો વજન ઉતરી ગયું. એટલું ગમે છે. પ્રિયંકા ને આપણે કેવું પડશે, પણ નહીં સારું છે. તમને કેમ થયું તું પણ 15 દી કયો ને, એટલે કાનો કે હમણાં આપણે બધું હરખું હતું. 15 દિવસ ખાધું નહોતું. હે ને તને ફોન કર્યો તો બધા બહુ વખાણ કરતા હતા અહીંયા કે આશીષ ને તું નહોતી ને તે બહુ શાંતિ હતી. મેં કીધું શાંતિ છે પણ કેવી એ મને ખબર. હાલ કૃષ્ણ ગરમા ગરમ ચાય. હા તારો કરું બોલીને બેસી જા. ચાલુ થઈ ગયું છે જો મસ્ત ગરમા ગરમ ખમણ ચોળાફળી. મારું છે પણ કોને પીવી છે? બધા કે છે બેહોન ભાઈ હવે ક્યારે હવે તમે મળશો અમને? હા અમે લંડન આવી, હમણાં લાઇટિંગ જોવાનો પ્લાન છે પણ જોઈ હા તો આવજો અમે ઘરે. જોઈએ. ચલો હાલો આવજો. સારું છે, આવ્યા મજા આવી. બાય બાય. ધ્યાન રાખજો તમે બે. પણ હાહુ ને બધા કહેજો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલ મેળા માસી તરત જ કે દિવ્યા કે આવ્યા દિવ્યાની આવ્યા તો કેવાય નહીં, તાર માસી વિડીયો જોઈને તરત મને કહે છે. એમ ખાલી કેવું કે હનુમાન દર્શન કરવા હતા. ના રે ના શર્મા તો. હાલો જય સ્વામિનારાયણ. બાય દિવ્યા, બાય આકાશ. આકાશ ધ્યાન રાખજે તારું. હાલો ગાડી પાછી ચાલુ કરી દીધી છે. છોકરાઓ સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. મહેમાન જતા રહ્યા છે પણ આજ વરસાદ ને ઠંડી છે એટલે કે ચાલીને જવાનું નથી. તો આપણે છોકરાને લેવા જઈએ છીએ પણ પ્રોબ્લેમ એ છે હવે કે સ્કૂલમાં પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ થાય એટલે હવે સ્ટ્રીટમાં આપણને પાર્કિંગ મળી જશે એવું લાગે છે. હવે વહેલા જઈએ છીએ, જોઈએ હવે મળી જાય મળી જશે. હા તો કચ્છો વાંધો નથી, મળી જાય તો હવે નણંદ ભોજે આવી ગયા છે કિચનમાં અને એઝ યુઝ્યુઅલ જો છોકરાઓના લંચ બોક્સ ને બધું સાફ થવા માંડ્યું. અને અહીંયા દાળ ભાત બનાવવાના છે આપણે. અને આજે છે કડવા કારેલા ભાઈ ઢોટાઈ. છોકરાના એવા મોઢા બગડશે પણ તોય કારેલાનું શાક આપણે બનાવવાનું છે. ખાય ને વાંધો નથી આવતો, ગ્રેવી ને એવું કરવી ને એવું છે. કારેલા બાફા મૂકી દીધા છે, દાળ ભાત મુકાય છે. ચાલુ છે. તો આપણે મોરૈયાના લોટની ઘણી કમેન્ટ આવી છે. આપણે જે વડા બનાવ્યા હતા એમાં કે એક એવી કમેન્ટ છે કે તમે તો દીદી સુરત ખાધા નહોતા. મેં ખાધા હતા પણ મેં રેડીમેડ ખાધા. મને નીલમે તૈયાર બનાવીને આપ્યા હતા. એને કીધું તું મોરૈયો બાફીને કરવાનું એમ, પણ અમારે ભૂલથી મોરૈયાનો લોટ આવી ગયો હતો એટલે અમે ટ્રાય કરી કે આપણે ચલો બનાવીએ એમ. પણ
જે બીજું એક કમેન્ટ આવી ને કે તમારે એમાં ઓલી ફ્રોક સ્પૂન થી કાંટા સ્પૂન થી એમાં ઓલો કાણા પાડી દેવા પછી તળવું તો કદાચ કરીએ તો નહીં ઉડતું હોય પણ અમારે પછી તો વડા સરસ થઈ ગયા હતા. એકવાર પહેલી વાર જ બોલું છું. ઈ ઓલી થેપલી કરીને જે એમાં ઈ બધી ફૂટી ગઈ હતી. વડા તો એવા ને એવા હતા એટલે હવે ખબર નહીં શું થયું હોય પણ એક પણ વડું વધ્યું નહોતું નહીં. બધાને ભાવ્યા એટલા ને પૂરાય થઈ ગયા હતા. અને બીજું આપણે એક કમેન્ટ છે કે વાઇફ ને કૃષ્ણ આપણે કંઈક ઉષાબેન ની કે ઈ કેન્યા ગયા ને ન્યાય આપણા વ્લોગ જોતા સોરી અમે કમેન્ટ વાંચતા જ અમે રીડ કરી લીધી હોય પણ પબ્લિકલી અમે કીધું ના હોય. થેન્ક યુ કે તમે ઇન્ડિયામાં તો વ્લોગ જોતા પણ કેન્યા ગયા ત્યાં પણ અમારા વ્લોગ તમે જોતા. સરસ કમેન્ટ એની પણ આવેલી. શું છે કમેન્ટ કૃષ્ણ? હેલો ચેતનાબેન, હું તમને ઘણી વખત કોમેન્ટ કરું છું કે તમારા ઘરમાં ખૂબ છોકરાઓને સારા સંસ્કાર આપો છો. એક કોમેન્ટ તમે ક્યારેય વાંચતા નથી. હું અહીંયા ઇન્ડિયાથી કેન્યા ગઈ તે ત્યાં પણ તમારા વિડીયો જોતી હતી. થાળ આરતી આ બધું તમે કરો છો એ મને ખૂબ ગમે છે. થેન્ક યુ ઉષાબેન. કેમ કે ઘણી વાર એવું થાય કે અમારી કમેન્ટ હોય ને તો અમે વાંચીએ તો કોઈને એમ થાય એના વખાણ કરે છે પણ બહારની દેશમાં રહીને અમારાથી જે થાય એ અમે અમારા છોકરાઓ માટે કરીએ છીએ. પછી તો ભગવાન ઉપર બધું છે કે મોટા થઈને ઈ કઈ રીતે રહે ને કેવા સંસ્કાર અપનાવે પણ અત્યારે તો અમારાથી થાય અમે બધું કરીએ છીએ. તો એવું છે અને આઈ થિંક કોઈ મસ્ત રેસીપી બી આપેલી છે. શું છે એનું નામ કૃષ્ણ? બટેકાના ક્રિસ્પી ભજીયા બનાવવાની આખી મસ્ત રેસીપી આપી છે. હા, ઓલું શારદા પટેલ કરીને છે કોઈ બટેકાને ક્રિસ્પી ભજીયા બનાવો બહુ મસ્ત લાગે છે. બટાકા ખમણી એમાં મિરચી આદુ મરચી નાખી નમક કોથમીર રાજગરાનો લોટ અને આરાનો માટે થોડો આરા લોટ નાખી બનાવીને નાખવાનું. આંબલીની ચટણી સાથે ખાવાની મજા પડશે. જો આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં કહેજો. સિરિયસલી અમે કોઈ દી બનાવી નથી પણ જોશું. એના માટે અમને શું કે રાજગરાનો લોટ અહીંયા મળશે તો ટ્રાય કરશું. કેમ કે રજા હોય ત્યારે અમે પણ વિચારતા હોય કે આજે શું ફરાળ બનાવે એમ. તો થેન્ક યુ શારદાબેન કે તમે અમને આજે એક નવી રેસીપીની માહિતી આપી ક્રિસ્પી ભજીયાની. ટ્રાય કરશું અમે. આરાનો લોટ પણ અમારી પાસે નથી ને રાજગરાનો પણ નથી પણ અમને જો અહીંયાથી મળી જશે તો અમે શ્યોર એ વસ્તુ બનાવશું. તો એવું છે. પાછું એ જ બનાવ્યા એને એમ હોય ને ઇન્ડિયા ખાઈને આવી હતી પણ મેં ખાધા હતા આ કોઈ નહોતા ખાધા એટલે અમે ફરીથી પાછા દહીંવડા બનાવ્યા. પણ એકવાર બનાવ્યા પછી બધાને ભાવ્યા એટલે બધા એમ કીધું બીજી વાર બનાવજો. નહીં તો અમારે નિકુન ને એને ઓછું ભાવે. એને તો ફરાળી ભાખરી ને એવું જ જોઈએ પણ એને બહુ ભાવ્યા. કેમ કે આમાં ગળ્યું દહીં ને તીખી ચટણી ને ખાટી મીઠી આંબલીની ચટણી ને બધું આવે ને ચટપટું એટલે ઓબ્વિયસલી ભાવે જ બધાને. કોઈનો એવો પણ લગભગ અહીંથી હોય એવું લાગે છે કે હું મોરૈયાનો લોટ લાવી એના ઢોકળા બનાવ્યા તોય નહોતા સારા થયા એમ પણ વડા રિયલમાં સરસ થયા હતા પણ તળવામાં થોડું ધ્યાન રાખવું પડે એવું છે. પણ અમારે વડામાં પછી પ્રોબ્લેમ નહોતો થયો. ખાલી અમે એની થેપલી બનાવી ને ઈ ફૂટી અને એને અમારો અડધો કલાક બગાડ નાખ્યો અમારું રસોડું સાફ કરવામાં. અને કોઈએ જેમ કીધું એમ કે એને પણ થેન્ક યુ. કોઈની કમેન્ટ છે કે તમે સેફ છો આ તેલને ઉડ્યું તમે છોકરાને એમ. તો થેન્ક યુ સો મચ. છોકરાને એટલે જ અમે કિચનમાં રહેવા ન દઈએ. ઘણી વાર નીચે બેઠા હોય તો જો આવું થાય તો પછી દોડવાનો વેદ ના રહે. અમે બધા દિવાલમાં મોટું રાખી રાખી ઉભા રહી ગયા એવું છે. તો આઈ થિંક બધી કમેન્ટ આજે આવી ગઈ. કમેન્ટ તો અમે લોકો રીડ કરતા હોઈએ પણ જોબ ને બધું હોય તો ઘણી વાર ટાઈમ ના હોય તો એનો રિપ્લાય ના કરતા હોઈએ. બાકી બધી કમેન્ટ તો અમે મોસ્ટલી કમેન્ટ રીડ કરી લેતા હોઈએ એવું છે. તો થેન્ક યુ જે કમેન્ટ કરે છે એના માટે. નિર્વા તને કોઈ કે શું કહેવાય કીધું છે કે ઇંગ્લિશ નિર્વાને બોલાવજો મારે સાંભળવું છે એમ. તો શું બોલીશ? થોડુંક મારું સેલ્ફ ઇન્ફોર્મેશન આપો એટલે ક્યાં સ્કૂલ યર ને એજ ને એજ કેવાય કયા યરમાં છે એમ કેવાય. એ તો નિર્વા કૃષ્ણ માર ભાખરી મળી જાય વાંધો નહીં.
Hi, my name is Nirva Ranparia and I am in year 7. I am 11-year-old and I'm turning 12 this year. Thank you all for watching our video. I love you guys so much. કે છોકરા વાતો કરતા હોય ને ત્યારે એને ઇંગ્લિશમાં સ્પેશિયલી તમે એને બોલાવો ઇંગ્લિશ ત્યારે તો ઈ કન્ફ્યુઝ થઈ જાય કે આપણે શું બોલવું એમ પણ આટલું નિર્વા બોલી બાકી અમારે હેનું ને મંત્ર ને કીધું હોય ને તો આવે ડોલતા આવે પણ હું શું બોલું એમ આવે કે નહીં સાચું કહેજો કૃષ્ણા આપણે આમાં ક્વેશ્ચન કરે હું બોલું શું બોલું ઇન્ડિયાથી કોઈ કેમ કે ને ફોનમાં તું ઇંગ્લિશ બોલ થાય એવું ઇંગ્લિશમાં શું બોલે એને કોઈ ટોપિક આપેલો હોય કે એ બધા ઇંગ્લિશમાં વાત કરતા હોય તો ઓબ્વિયસલી વાત કરે પણ થેન્ક યુ નિર્વા એટલીસ્ટ તે 2-3 વાક્ય તો બોલી તું એવું છે ભગવાનને થા ધરી દીધો મારા થાળો એવો છે નહીં બધાને ઈ એક કારેલું શાક હોય શેકેલું એટલે આપણે બધા ખાઈ લઈએ કર દો હે હું પીસ કરી દઉં રોટલા ને ભાખરી ને દાળ ભાત ને કારેલાનું શાક ઊની રોટલી ઊની ભાખરી ભાખરી રીવાનું મોઢું જો નહીં ભાવે રીવા ભાવે જ ને My second favorite શાક. સેકન્ડ ફેવરિટ શાક પેલું ગુવારનું કર્ટન બંધ કર દે મંત્ર હજી તમે ફુવા ભત્રીજી જમી નથી રહ્યા હે છેલ્લે બેઠા કેમ લાવો કર દેવી નગર પાણીના રગેડા થશે એટલે આ પકડ તું આ ફોન ચલો અહીંયા આવે તો વ્લોગ નો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય બધા ઉભા રહી ગયા હોય બાય કેવા કા